ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે વાસ્તવિક સંખ્યામાં આપણે આગળ વધીએ. આશા રાખું છું કે તમને આગળના બધા દાખલા સમજાઈ ગયા હશે. હવે સાબિતીના દાખલાઓ આપણે આગળ લઈએ. અહીં મેં રકમ લખી છે, કોઈ પણ ધન પૂર્ણાંક n માટે સાબિત કરો કે n ઘન માઇનસ n એ 6 વડે વિભાજ્ય છે. તો સૌથી પહેલું તમારા મગજમાં શું આવવું જોઈએ કે 6 વડે વિભાજ્ય છે તો મારે b બરાબર કેટલા લેવા પડશે? 6 લેવા પડશે. b બરાબર 6 હું લઈશ તો r ની કિંમતો કઈ આવશે? 0 1 2 3 4 અને 5. 6 કરતા નાની અને 0 અથવા 0 થી મોટી. હવે r ની કિંમતો અને b ની કિંમત મૂકીશું યુક્લિડની ભાગ પ્રવિધિમાં, એટલે તમને સ્વરૂપો મળશે. એ બધા સ્વરૂપો આપણે આની અંદર કિંમત મૂકીશું, પણ આની અંદર થોડી ગણતરી લાંબી થઈ જાય. n નો ઘન છે તો એમાં શું આઈડિયા વાપરવાનો કે આ બંનેમાંથી n સામાન્ય નીકળે છે એટલે અંદર n વર્ગ માઇનસ 1 વધે અને અવયવ પડે n માઇનસ 1 ને n પ્લસ 1. તો એ રીતે અવયવ પાડીને જ દાખલો ગણવાનો. બીજી રીતે પણ દાખલો ગણી શકાય. કોઈ વિદ્યાર્થી એમ કે મારે 6 નથી લેવા, બહુ લોંગ પડી જાય છે, તો એ 2 લઈને પણ ગણી શકે, પણ 2 લેવાથી એને ફક્ત 2 વડે વિભાજ્ય મળશે. પછી 3 લેશે તો 3 વડે વિભાજ્ય મળશે. તો 2 વડે વિભાજ્ય અને 3 વડે વિભાજ્ય સંખ્યા હોય એ 6 વડે પણ વિભાજ્ય બને. એટલે એમાં બે રીતે ગણવું પડે. 2 વડે વિભાજ્ય બતાવવું પડે અને 3 વડે વિભાજ્ય બતાવવું પડે, અને માટે પછી લખી શકાય કે 6 વડે વિભાજ્ય. આમાં બંને રીતે ગણીએ, તમને જે રીતે ભાવે એ રીતે તમે બોર્ડની પરીક્ષામાં તૈયારી કરી શકો. સૌથી પહેલા આપણે રીત નંબર 1 લઈશું. ધારો કે કોઈ પણ ધન પૂર્ણાંક અહીંયા તમને આપી દીધો છે n માટે આપણે b બરાબર 6 લઈએ. b બરાબર 6 છે તો માટે યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ હવે એના બદલે આપણે શું લઈશું? n. અહીંયા આપણે ધન પૂર્ણાંક n લીધો છે એટલે આપણે a ની જગ્યાએ n લખીશું. n બરાબર bq plus r જ્યાં 0 greater than or equal r less than b. તો હવે આપણે આની અંદર શું કરીશું? b ની કિંમત 6 લઈશું અને r ની કિંમત અલગ અલગ લઈશું. તો માટે n બરાબર 6q થાય. ત્યાર પછી બીજી કિંમત n બરાબર 6q plus 1 થાય. ત્યાર પછી આગળ કિંમત લઈએ n બરાબર 6q plus 2. એ પ્રમાણે આગળ 6q plus 3 6q plus 4 5 ત્યાં સુધી કિંમત આવશે. પહેલા આપણે 3 નું ચેક કરીએ, પછી બાકીના 3 નું ચેક કરીશું. બરાબર, તમે બોર્ડની પરીક્ષામાં એક એક કિંમત લઈને સળંગ ગણી શકો. સૌથી પહેલા n બરાબર 6q છે તો માટે આપણે રકમની અંદર શું છે? n ઘન માઈનસ n છે. એટલે n ઘન માઈનસ n બરાબર અહીં આપણે n સામાન્ય લઈશું એટલે અહીંયા n સ્ક્વેર માઈનસ 1 થાય. તો બરાબર n m ના m અહીંયા n માઈનસ 1 અને n પ્લસ 1 એના અવયવ પડી જાય. આની અંદર આપણે n બરાબર 6q કિંમત મૂકતા n બરાબર 6q મૂકતા તો n ની જગ્યાએ આપણે 6q મૂકીએ. અહીંયા 6q માઈનસ 1 અને અહીંયા 6q પ્લસ 1 n બરાબર. હવે આની અંદર જો મિત્રો આપણે 6 ગુણકમાં આવી ગયા, એટલે 6 ગુણકમાં આવી ગયા એટલે માટે અહીંયા આપણે શું લખી શકીશું કે n એ 6 વડે વિભાજ્ય છે. તમે q ની જગ્યાએ ગમે તે કિંમત મૂકો, છેલ્લે તો કોની સાથે ગુણવાના છે? 6 સાથે ગુણવાના છે. એનો મતલબ એવો થાય કે 6 વડે વિભાજ્ય છે. ટૂંકમાં આપણે જેના વડે વિભાજ્ય છે એ ગુણકમાં આવવા જોઈએ. હવે એના પછી આગળ આપણે n બરાબર 6q plus 1 લઈએ લેતા તો સીધી જ કિંમત મૂકી દઈએ n ઘન માઈનસ n બરાબર
આપણે n કૌંસમાં n માઇનસ 1 અને n પ્લસ 1. n ની જગ્યાએ આપણે 6q પ્લસ 1 મૂકીએ. n માઇનસ 1 એટલે 6q પ્લસ 1 કરી માઇનસ 1 થશે. અને અહીંયા 6q પ્લસ 1 પ્લસ 1. જો આ આપણે કિંમત મૂકી n ની જગ્યાએ, જ્યાં જ્યાં n હતા ત્યાં આપણે આ કિંમત મૂકી, બાકી માઇનસ 1 ને પ્લસ 1 પાછળ. તો અહીંયા શું થશે? તો અહીંયા 1 1 જતા રહે એટલે આપણે 6q મળી ગયા એટલે 6q ને આપણે બહાર લઈ લઈએ તો અહીંયા 6q પ્લસ 1 આની કિંમત આપણે અહીંયા લખી 6q પ્લસ 2 1 વત્તા 1 એટલે 2. અહીંયા પણ 6 ગુણકમાં આવી ગયા તો માટે આપણે અહીંયા પણ શું લખી શકીશું કે n એ 6 વડે વિભાજ્ય છે. દરેક વખતે લખવાની જરૂર નથી. અહીંયા n ઘન માઈનસ n બરાબર આને આપણે બોક્સ બનાવી દઈએ તો પણ ચાલે. એ જ રીતે અહીંયા પણ n ઘન માઈનસ n લખાશે. n ઘન માઈનસ n એટલે આ પણ આપણે કિંમત મળી. અહીંયા આપણે 1 લખીએ અને આપણે 2 લખીએ. હવે એના પછી આગળ n બરાબર 6q પ્લસ 2 લઈએ એટલે આ બંને લખી કાઢો. પછી n બરાબર 6q પ્લસ 2 માટે આપણે દાખલો ગણીએ. તો આમાં ખ્યાલ આવી ગયો તમને કે શું કર્યું? આપણે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે b બરાબર 6 લીધા કારણ કે 6 વડે વિભાજ્ય સાબિત કરવાનું છે. એટલે યુક્લિડની બાદબાકી પ્રમાણે આપણે ધન પૂર્ણાંક n લીધો છે તો આપણે એની જગ્યાએ n લખીએ dq પ્લસ r, જ્યાં r ની કિંમત 0 અથવા 0 કરતા મોટી અને b કરતા નાની હોય. હવે n બરાબર 6q લઈએ. એ 6q કિંમત આપણે n ઘન માઈનસ n માં મૂકીએ તો આપણે એનું સાદુરૂપ આપી દઈએ, અવયવ પાડી દઈએ જેથી આપણને કિંમત મૂકવામાં સરળતા રહે. n સામાન્ય કાઢીએ n સ્ક્વેર માઈનસ 1, n સામાન્ય કાઢીએ n માઈનસ 1 ને n પ્લસ 1 ના n સ્ક્વેર માઈનસ 1 ના અવયવ પડે. n ની જગ્યાએ 6q મૂકીએ એટલે 6q ગુણાકારમાં 6 ગુણાકારમાં આવે એટલે 6 વડે વિભાજ્ય થઈ જાય. એ રીતે 6q પ્લસ 1 મૂકીએ તો n ની જગ્યાએ 6q પ્લસ 1 મુકાય પણ માઈનસ 1 છે એટલે 6q પ્લસ 1 માંથી 1 જતા રહે એટલે 6q પાછા આપણને મળી ગયા. હવે એ રીતે 6q પ્લસ 2 માટે ગણીએ તો n ઘન માઈનસ n બરાબર n કૌંસમાં n માઈનસ 1 ને n પ્લસ 1 એની અંદર આપણે 6q પ્લસ 2 મૂકીશું. તો પહેલા કૌંસમાં 6q પ્લસ 2, બીજા કૌંસમાં 6q પ્લસ 2 માઈનસ 1, ત્રીજા કૌંસમાં 6q પ્લસ 2 પ્લસ 1. આપણે 6q પ્લસ 2 n ની જગ્યાએ લખ્યા, પાછળ માઈનસ 1 પ્લસ 1 એમ નામ. હવે આનો જવાબ તો અહીંયા 6q પ્લસ 2 છે એમાંથી આપણે 2 સામાન્ય કાઢી શકીએ તો 2 સામાન્ય કાઢીએ તો અંદર વધે 3q પ્લસ 1, અહીંયા વધે 6q પ્લસ 1, બે માંથી 1 જાય, અહીંયા વધે 6q પ્લસ 3. હવે અહીંથી સામાન્ય નીકળે છે. કેટલા સામાન્ય નીકળશે? અહીંથી 3 સામાન્ય નીકળશે. અહીંયા આપણે 2 સામાન્ય કાઢીએ એટલે 2 અને 3q પ્લસ 1, 6q પ્લસ 1. આમાંથી આપણે 3 સામાન્ય કાઢીએ તો અંદર વધશે 2q પ્લસ 1. હવે આ જે 3 અને 2 એ બધું ગુણાકારમાં જ છે એટલે ગુણાકારમાં તમે ગમે તે ક્રમમાં સંખ્યા આપી હોય એનો ગુણાકાર કરી શકો. તો 3 દુ 6, અહીંયા વધે 3q પ્લસ 1, અહીંયા વધે 6q પ્લસ 1, અહીંયા વધે 2q પ્લસ 1. 3 દુ 6 આપણે સામાન્ય કાઢી દઈએ એટલે આ પણ 6 વડે વિભાજિત થઈ ગઈ. અહીંયા આપણે લખીશું n ઘન માઈનસ n એટલે આ આપણને પરિણામ મળ્યું નંબર 3. અગાઉના 2 પરિણામ અને આ ત્રીજું પરિણામ. હવે આપણે ચોથું પરિણામ લઈએ કે n બરાબર 6q પ્લસ 3 માટે તો માટે n ઘન માઈનસ n બરાબર n સામાન્ય n સ્ક્વેર માઈનસ 1 ના બે અવયવ n માઈનસ 1 n પ્લસ 1. અહીંયા n ની જગ્યાએ કિંમત મૂકીએ 6q પ્લસ 3, અહીંયા પણ કિંમત મૂકીએ 6q પ્લસ 3, પાછળ માઈનસ 1 થાય. હવે અહીંયા 6q પ્લસ 3 પ્લસ 1 આ આપણે n ની જગ્યાએ કિંમત મૂકી. હવે આગળ જોઈએ. આ પહેલામાંથી 3 સામાન્ય નીકળે છે
એટલે અંદર વધશે 2q પ્લસ 1, 2 વડે 3 વડે અંદર ભાગી દઈએ, અહીંયા 6q પ્લસ 3 માંથી 1 જાય એટલે 2, અહીંયા 6q પ્લસ 3 ને 1 4. હવે આપણે 3 તો છે, 2 લાવવાના છે, તો 2 લાવવાના હોય તો આમાંથી પણ 2 નીકળે અને આમાંથી પણ 2 નીકળે. આપણે ગમે તે એક જગ્યાએથી 2 કાઢી દઈએ, માનો કે આમાંથી 2 કાઢી દઈએ તો અંદર વધે 3q પ્લસ 1. અહીંયા 2 કાઢવાની જરૂર નથી કારણ આપણે 6 જ લાવવાના છે. કદાચ તમે 2 બહાર કાઢી દો અને એ 3 તો 6 તો 12 કરી કાઢો તો 12 વડે વિભાજ્ય સંખ્યા હોય એ 12 ના અવયવ વડે વિભાજ્ય જ હોય. બરોબર યાદ રાખજો મિત્રો કે 12 વડે વિભાજ્ય સંખ્યા હોય એ 12 ના જે કોઈ બી અવયવ હોય એના વડે વિભાજ્ય હોય જ. દાખલા તરીકે 12 વડે વિભાજ્ય સંખ્યા હોય તો 12 ના અવયવ કયા છે? તો 12 નો અવયવ 12 છે એટલે 12 વડે વિભાજ્ય હોય. 12 નો બીજો અવયવ 6 છે તો 6 વડે વિભાજ્ય હોય. 12 નો બીજો અવયવ 4 છે તો 4 વડે વિભાજ્ય હોય. 12 નો એક અવયવ 3 છે તો 3 વડે વિભાજ્ય. 12 નો અવયવ 2 છે તો 2 વડે વિભાજ્ય. 12 નો અવયવ 1 છે તો 1 વડે પણ વિભાજ્ય બને. એટલે ટૂંકમાં અહીંયા 12 આવે તો પણ વાંધો નથી, એ 6 વડે વિભાજ્ય જ કહેવાય. એ 3 દુ 6, એ બાકી વધે 2q 1, અહીંયા 3q 1 અને 6q 4. અહીંયા આવશે n ઘન માઈનસ n. એટલે આને પણ આપણે બોક્સ બનાવી દઈશું. આ આપણું પરિણામ મળ્યું 4. એટલે એમાં આપણે 6 ગુણકમાં આયા, અહીંયા પણ 6 ગુણકમાં આપણે આયા. બરાબર. હવે તમને પાછો પેલો પ્રશ્ન થાય કે પાછલા 2 પરિણામમાં તો 6 બાર આયા પણ આગલા પરિણામમાં તો 6q હતા, તો 6q હોય એ 6 ગુણ્યા q જ કહેવાય. આ q 2q 1 છે કૌંસમાં છે એટલે 6 ના આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. 6q વચ્ચે પણ ગુણાકારનો સંબંધ કહેવાય. 6 તો ગુણકમાં છે જ એમ કહેવાય. હવે એના પછી આગળ પાંચમું અને છઠ્ઠું પરિણામ લઈએ. જો એ બાકીના બંને પરિણામો n બરાબર 6q 4 અને n બરાબર 6q 5. હવે એની કિંમતો મૂકીએ તો n ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ 6q 4. અહીંયા કિંમત મૂકીએ 6q 4 માઈનસ 1. અહીંયા કિંમત મૂકીએ 6q 4 1. બરાબર. આપણે એની જગ્યાએ કિંમતો મૂકીએ. હવે આમાંથી 2 સામાન્ય નીકળશે એટલે 2 સામાન્ય કાઢી દઈએ તો અંદર 3q 2 વધે. 2 વડે ભાગ ચાલી જાય. અહીંયા વધે 6q 3. અહીંયા વધે 6q 5. આમાંથી સામાન્ય પાછા નીકળશે 3 એટલે અહીંયા 2 હતા. 3q 2 અહીંથી 3 સામાન્ય કાઢીએ તો અહીંયા વધશે 2q 1. અહીંયા વધશે 6q 5. હવે 3 ને 2 નો ગુણાકાર 6 પાછા ગુણાકારમાં આવી ગયા. 3q 2 અહીંયા 2q 1 અહીંયા 6q 5. અહીંયા વધશે n ઘન માઈનસ n માટે. તો આ આપણું આગળનું પરિણામ આવી જશે. કુલ કેટલા પરિણામ થયા? તો સૌથી પહેલું આપણે 6q વાળું, બીજું 6q 1, ત્રીજું 6q 2, ચોથું 6q 3, પાંચમું 6q 4 અને છઠ્ઠું 6q 5. એટલે આ આપણું પરિણામ નંબર 5. હવે ફરીથી અહીંયા કિંમત મૂકીએ. n ની જગ્યાએ આપણે મૂકી દઈએ 6q 5. અહીંયા પણ મૂકીએ 6q 5 માઈનસ 1. અહીંયા મૂકીએ 6q 5 પ્લસ 1. હવે 6q 5 એમ ના એમ રહેશે. અહીંયા થશે 6q 5 માંથી 1 જાય એટલે 4. અહીંયા વધશે 6q 6. હવે પાછલા બે માંથી સામાન્ય નીકળશે. 6q 5 એમ ના એમ ગુણ્યા અહીંયા 2 સામાન્ય કાઢીએ એટલે અંદર વધે 3q 2. અહીંયા 6 બી સામાન્ય નીકળે અને આપણે 3 જ સામાન્ય કાઢવાના છે. 3 સામાન્ય કાઢીએ તો અંદર વધે 2q 3.
3 3 દો સોરી 3 સામાન્ય કાઢીએ તો 3 દો 6 અહીંયા 3 દો 6 થશે બરાબર ઇવન કદાચ તમે 6 સામાન્ય કાઢી કાઢો તો ચાલે આમાંથી 2 સામાન્ય ના કાઢો પેલામાંથી 6 સામાન્ય કાઢો તોય ચાલે અને આ રીતે પણ તમે ગણી શકો કે 6 ક્યુ + 4 એમ રાખીએ આમાંથી સીધા 6 સામાન્ય કાઢી લઈએ તો q + 1 એ 6 ને આપણે બહાર લખી દઈએ તો 6q + 5 6q + 4 અને q + 1 અહીંયા આવશે n3 - n તો આ આપણું પરિણામ નંબર 6 મળી ગયું તો આ પરિણામ નંબર 1 થી 6 મુજબ n3 - n એ 6 વડે વિભાજ્ય છે દરેકના ગુણકમાં 6 આવે છે તો એને આપણે 6 વડે ભાગી શકીએ તો હવે આ રીત નંબર 1 પૂરી થઈ થોડુંક સહેજ લંબાણપૂર્વક વાળો દાખલો છે 3 માર્કનો દાખલો પૂછી શકાય પણ ના આવડે એવું બને ને આવડી જ જાય અને બીજી રીત પણ જોઈએ તો એમાં કદાચ આમાં 6 પરિણામો મળ્યા એમાં આપણને 2 અને 3 5 પરિણામો મળશે 5 પરિણામથી જવાબ આવી જશે આપણે એ પણ જોઈ લઈએ એટલે તમને બંને રીતોનો ખ્યાલ આવી જાય જો મિત્રો મેં અહીંયા લખ્યું છે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે d બરાબર હવે મેં લીધા 2 તો ભાગ પ્રમેય પ્રમાણે લખી દેવાનું હવે આની અંદર કિંમત મૂકીએ માટે n બરાબર d ની જગ્યાએ 2 મૂકીએ તો 2q થાય અને n બરાબર 2q + 1 મળે તો માટે આપણે n3 - n બરાબર n કૌંસમાં n - 1 n + 1 આમાં આપણે 2q કિંમત મૂકી દઈએ તો 2q અહીંયા થશે 2q - 1 અહીંયા થશે 2q + 1 તો 2 વડે અહીંયા ગુણકમાં છે n3 - n આ આપણો પરિણામ નંબર આપણું 1 લખી દઈએ હવે આ નીચે લખીશું આપણે હવે n બરાબર 2q + 1 લેતા તો માટે n3 - n બરાબર n કૌંસમાં n - 1 n + 1 એમાં આપણે 2q + 1 મૂકી દઈએ અહીંયા 2q + 1 -1 થશે પાછળ -1 અહીંયા 2q + 1 + 1 થશે આપણે પાછળ આ કિંમત મૂકીએ એની જગ્યાએ તો અહીંયા બચશે 2q + 1 અહીંયા થશે 2q 1 1 જતા રહેશે અહીંયા થશે 2q + 2 હવે 2q આવી જ જાય છે 2q + 1 અને અહીંયા 2q + 2 તો આ પણ 2 વડે વિભાજ્ય બની જાય છે તો આપણો પરિણામ નંબર 2 એટલે 1 અને 2 ઉપરથી 2 વડે વિભાજ્ય બની ગયા હવે એના પછી 3 વડે વિભાજ્ય બનાવીએ એટલે છેલ્લે લખી દઈએ કે આમ n3 - n એ 2 વડે વિભાજ્ય છે આના આપણે પરિણામ 1 2 લઈ આપો અને આના આપી દો પરિણામ નંબર 1 તો પણ ચાલશે બરાબર હવે આપણે 3 વડે વિભાજ્ય લઈએ હવે b બરાબર 3 લઈશું b બરાબર 3 લેતા તો માટે b બરાબર 3 લઈશું તો n બરાબર આપણને 3q મળશે 3q તો માટે n3 - n બરાબર n કૌંસમાં n - 1 n + 1 એની જગ્યાએ 3q મૂકીએ તો 3q - 1 અહીંયા થશે 3q + 1 અહીંયા n3 - n બરાબર તો આ આપણને એક મળ્યું એમાં કેટલો ગુણક મળ્યો આપણને 3 મળ્યો હવે આપણે b બરાબર 3 લઈશું એટલે કે n બરાબર 3q + 1 r બરાબર 0 લઈશું એના માટે એટલે n3 - n લઈએ તો n ની જગ્યાએ આપણે n કૌંસમાં n - 1 n + 1 n ની જગ્યાએ 3q + 1 મૂકીએ
અહીંયા પણ 3q + 1 - 1, 3q + 1 + 1. આપણે એની જગ્યાએ આ કિંમત મૂકીએ તો હવે 3q + 1, અહીંયા 3q 1 1 જતા રહ્યા, અહીંયા 3q + 2 થશે, એંગલ -n બરાબર. તો અહીંયા પણ 3 ના ગુણાંકમાં છે, વ્યવસ્થિત લખવું તો 3q પહેલા લખી દઈએ, 3q + 1, 3q + 2, અહીંયા થશે એંગલ -n. એટલે આ બંને પરિણામમાં પણ 3 ગુણકમાં આવ્યા. એના સિવાય બીજું એક આગળ પરિણામ લઈએ. n બરાબર 3q + 2. અહીંયા આપણે 3q લીધા, અહીંયા આપણે 3q + 1 લીધા, તો અહીંયા 3q + 2. તો માટે એ થશે એંગલ -n બરાબર n કૌંસમાં n - 1 n + 1. અહીંયા એની જગ્યાએ 3q + 2, અહીંયા પણ 3q + 2 - 1, અહીંયા 3q + 2 + 1. એટલે વધશે 3q + 2, અહીંયા વધશે 3q + 1, અહીંયા વધશે 3q + 3. હવે 3q + 3 માંથી 3 સામાન્ય નીકળે છે, એટલે 3q + 2, 3q + 1, 3 સામાન્ય કાઢીએ તો q + 1. આમ 3 કૌંસમાં 3q + 2, 3q + 1, અહીંયા q + 1. અહીંયા આવ્યું એંગલ -n. એટલે અહીંયા લખીશું આપણે આ રીતે, આમ એંગલ -n એ 3 વડે વિભાજ્ય છે. કયા કયા પરિણામ ઉપરથી? એક આ પરિણામ, અને એક આ પરિણામ, અને ત્રીજું આ પરિણામ. ત્રણમાં 3 ગુણાકારમાં આવે છે, એટલે એંગલ -n એ 3 વડે વિભાજ્ય છે. આ પરિણામ નંબર 2. અને છેલ્લે લખી દેવાનું કે આમ પરિણામ 1 અને 2 પરથી લખી દઈશું, આમ પરિણામ 1 અને 2 પરથી એંગલ -n એ કુલ 6 વડે વિભાજ્ય છે. કે જે સંખ્યા 3 વડે 2 વડે વિભાજ્ય હોય એ સંખ્યા 6 વડે પણ વિભાજ્ય હોય જ. કારણ કે કોઈ એવી સંખ્યા જેના હોય 3 અને 2 હોય તો એ 6 વડે વિભાજ્ય બને. જો મિત્રો બીજો મેં એક દાખલો લખ્યો છે, કોઈ પણ ધન અયુગ્મ પૂર્ણાંક માટે, અહીંયા પાછું નવું હોય, અયુગ્મ પૂર્ણાંક n માટે સાબિત કરો કે n² - 1 એ 8 વડે વિભાજ્ય છે. હવે થોડું વિચારવાનું કે n² - 1 જે 8 વડે વિભાજ્ય છે, તમારા મગજમાં પહેલું એમ થશે કે મારાથી b ની કિંમત 8 લેવી, અથવા તો 8 ના અવયવો 4 કે 2 લેવી કે 4 લેવી. અહીંયા આપણે જોઈશું કે n² - n નથી, સીધો n² જ છે. તો n² સીધો હોય તો આપણે 4 કિંમત લઈએ તો 4 નો વર્ગ 16 થાય, તો 16 એ 8 વડે વિભાજ્ય બની શકે. તો આપણે n ની કિંમત, b ની કિંમત 4 પસંદ કરીશું. 2 લઈએ તો 2 નો વર્ગ 4 થાય, પણ એ 8 વડે વિભાજ્ય નથી, એટલે પછી આપણે 2 પસંદ કરી શકતા નથી. અગાઉના દાખલામાં શું હતું? એંગલ -n હતા, એટલે આપણે n સામાન્ય લઈએ તો n² - n વધતા હતા, અને અહીંયા આ રીતે બંધુથી લઈ એકલા n જ હતા. એટલા માટે આપણે એને 6 વડે વિભાજ્ય સાબિત કરવાનું, એટલે b બરાબર આપણે સીધા 6 લઈ લીધા હતા. જ્યારે અહીંયા n² - 1 છે, એટલે આપણે n નો અહીંયા વર્ગ કરવાનો છે. તો તમે 4 લો તો 4 નો વર્ગ 16 થઈ જાય, તો 16 એ 8 વડે વિભાજ્ય છે. 3 લો તો 3 નો વર્ગ 9 થાય, 9 તો શક્ય બને જ નહીં. અને 2 લઈએ તો 2 નો વર્ગ 4 થાય, પણ 4 હોય પાછું 8 વડે વિભાજ્ય થાય નહીં. હા, એ ઘણું બધું ગણી શકાય. અહીંયા આપણે 6 વડે વિભાજ્ય સાબિત કરવાનું હતું, તો એને આપણે 2 વડે પણ વિભાજ્ય સાબિત કરી, 3 વડે પણ વિભાજ્ય સાબિત કરી, જેને લીધે આપણે 6 વડે વિભાજ્ય એને સાબિત કરી શકીએ. કારણ કે 12 હોય
કોઈ સંખ્યા 12 છે તો 12 3 વડે પણ વિભાજ્ય છે અને 2 વડે પણ વિભાજ્ય છે તો આ બેનો ગુણાકાર 6 આવે તો એ 6 વડે પણ વિભાજ્ય થાય દાખલા તરીકે 16 કોઈ સંખ્યા છે એ 16 4 વડે પણ વિભાજ્ય છે અને 2 વડે પણ વિભાજ્ય છે તો 4 અને 2 નો ગુણાકાર 8 વડે પણ વિભાજ્ય બને તો અહીંયા બે રીતે શક્યતાઓ બને કે કાં તો આપણે b ની કિંમત કઈ લઈએ 2 લઈએ તો b ની કિંમત 2 લઈશું અને b ની કિંમત 4 લઈશું તો 8 વડે વિભાજ્ય સાબિત થાય અથવા તો b ની કિંમત 4 લઈએ તો પણ 8 વડે વિભાજ્ય સાબિત થઈ જાય તો અહીંયા આપણે b ની કિંમત કેટલી લઈશું 4 લઈશું તો લખીએ કે ધારો કે ધન અયુગ્મ પૂર્ણાંક n માટે b બરાબર 4 છે તો માટે યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ n બરાબર bq plus r જ્યાં 0 ≤ b તો માટે n બરાબર 4q n બરાબર 4q plus 1 n બરાબર 4q plus 2 n બરાબર 4q plus 3 મળે અહીં n એ અયુગ્મ પૂર્ણાંક છે અયુગ્મ પૂર્ણાંક હોવાથી આમાંથી કઈ કિંમતો કે અયુગ્મ પૂર્ણાંક દર્શાવે છે અગાઉ આપણે જોઈ ગયા છે છતાં રિપીટ કરી દઈએ કે n બરાબર 4q અને n બરાબર 4q plus 2 આ 4 વડે વિભાજ્ય છે અને આ 2 વડે વિભાજ્ય છે એટલે એ આના દ્વારા યુગ્મ પૂર્ણાંકો મળે જો એ 0 કિંમત મૂકો તો એ 0 અહીંયા 0 plus 2 એટલે 2 મળે 1 મૂકો તો એ 4 થાય અહીંયા 1 મૂકો તો 4 ને 2 6 થાય 2 4 6 2 મૂકો તો અહીંયા 8 થાય અહીંયા 2 મૂકો તો 4 દુ 8 2 10 ટૂંકમાં બધા યુગ્મ પૂર્ણાંક માટે આ બે આવે પણ અહીંયા આપણે કયો કીધું છે અયુગ્મ પૂર્ણાંક તો એના માટે આપણને કઈ કિંમતો મળશે 4q plus 1 અને 4q plus 3 તો એને અયુગ્મ પૂર્ણાંક હોવાથી n બરાબર 4q plus 1 અને n બરાબર 4q plus 3 મળે હવે આપણે એમાં કિંમત મૂકી દેવાની તો માટે n² - 1 બરાબર n ની જગ્યાએ મૂકી આપણે 4q plus 1 એનો વર્ગ minus 1 આનો વિસ્તરણ કૌંસ બાર વર્ગ વત્તા 2 કરી 2 કૌંસ અને વત્તા કૌંસ બાર વર્ગ અહીંયા મૂકી દઈએ 4q અહીંયા મૂકીએ 4q 1 1 વિસ્તરણ કરીએ તો એ 16q નો સ્ક્વેર પ્લસ એ 4 દુ 8q પ્લસ 1 અને છેલ્લે માઈનસ 1 અહીંયા પણ છેલ્લે માઈનસ 1 આનું આપણે વિસ્તરણ કર્યું એક કેટલું થયું આ થયું વિસ્તરણ પાછળ માઈનસ 1 કેમ ના આવ્યો આનો જવાબ આ થયો પાછળ માઈનસ 1 કેમ ના આવ્યો માઈનસ 1 પ્લસ 1 જતા રહ્યા તો અહીંયા વધ્યા 16q નો સ્ક્વેર પ્લસ 8q જેમાંથી 8q સામાન્ય નીકળે અથવા તો એકલા 8 જ સામાન્ય કાઢીએ તો અહીંયા 8 દુ 16q નો સ્ક્વેર પ્લસ એકલા q વધે n² - 1 તો આપણું પરિણામ નંબર 1 થઈ ગયું હવે એના પછી બીજી કિંમત મૂકીએ n² - 1 બરાબર હવે આપણે n ની જગ્યાએ મૂકીએ 4q plus 3 એનો સ્ક્વેર minus 1 હવે આનો વિસ્તરણ કરીએ તો હું ડાયરેક્ટ કરી દઉં છું 4q નો સ્ક્વેર એટલે 16q નો સ્ક્વેર પ્લસ આ બેના ગુણાકારના બમણા આ બેના ગુણાકારના બમણા એટલે 4 ધરી 12 12 દુ 24q આ બેના ગુણાકાર 4 ધરી 12q એના બમણા 24q પ્લસ 3 નો વર્ગ 9 માઈનસ 1 હવે એ વધશે 16q નો સ્ક્વેર પ્લસ 24q પ્લસ 9 માંથી 1 જાય એટલે 8 આ બધામાંથી 8 સામાન્ય નીકળે છે
એટલે 8 સામાન્ય કાઢી દઈએ તો 8 દુ 16 q નો સ્ક્વેર પ્લસ 8 તરી 24 q પ્લસ 8 એકા 8 તો અહીંયા વધ્યું n સ્ક્વેર માઈનસ 1 તો આ આપણને મળી ગયું પરિણામ નંબર 2 તો પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી n સ્ક્વેર માઈનસ 1 એ 8 વડે વિભાજ્ય છે. એટલે અહીંયા સાબિતીના દાખલા પૂરા થઈ ગયા. જો વિદ્યાર્થી મિત્રો, સાબિતીના દાખલા ચેપ્ટર નંબર 1 માં આપણને પુસ્તકમાં આપેલા છે શરૂઆતના ચેપ્ટરમાં. એટલે સાબિતીના દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય. આપણે કોઈ શિક્ષકને એવું ના પાડી શકાય કે તમે સાબિતીના દાખલા પૂછો નહીં. પુસ્તકમાં આપ્યા છે એટલે પૂછી શકાય. તો આપણે જ્યારે બોર્ડ ગણિતમાં 100 માંથી 100 માર્ક લાવવાની આપણે તૈયારી કરતા હોઈએ તો આપણને આ સાબિતીના દાખલા આવડતા હોવા જોઈએ. એટલે મેં લગભગ તમામ પ્રકારની સાબિતીઓના દાખલા લઈ લીધા છે. આના આધારે તમને બીજી કોઈ રકમ ફેરવી તોડીને પૂછે તો પણ તમને હવે આઈડિયા આવી જાય. બરાબર, બધા જ સાબિતીના દાખલા કમ્પ્લીટલી તમારી નોટબુકમાં ગણજો, એની રીત બરાબર જોઈ લેજો. દરેકના મેં સ્ટેપ લગભગ એ પ્રમાણે જ રાખેલા છે કે જેથી તમને સરળતાથી ખબર પડી જાય. એકના એક દાખલો તમે વારંવાર ગણશો એટલે એ દાખલો તમારા મગજમાં દ્રઢ થઈ જશે, પછી એ પરીક્ષામાં કદી ભૂલી શકાશે નહીં. બરાબર, તો આ સાબિતીનો વિભાગ આપણે પૂરો કરીએ છીએ. હવે આપણે નવો વિભાગ શરૂ કરીશું આ ચેપ્ટરનો.